હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ કાળા તલની ચીકી। જો ફ્રેન્ડ્સ, કાળા તલ બાળકો આમ એમને ખાતા નથી, કારણ કે કાળા તલ આમ જોઈને જ બાળકોને ઈચ્છા નથી થતી। તો આ રીતે એકદમ પાતળી પાતળી જોઈ શકો છો કે આ પાતળી પાતળી આપણે કેવી રીતના વણી, તે બધી ટ્રીક સાથે આજે હું તમને બતાવીશ ઉત્તરાયણ સ્પેશિયલ કાળા તલની ચીકી। આ ચીકી એકવાર ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે, અને શિયાળો હોય એટલે આપણે એવું કંઈક વિચારતા હોય કે શું બનાવવું, અને એમાંય ઉત્તરાયણ આવે એટલે સ્પેશિયલ આપણા ઘરમાં ચીકી તો બનતી જ હોય છે। તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવી। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। કાળા તલની ચીકી બનાવવા માટે અહીંયા આપણે 1 વાટકી કાળા તલ લીધા છે અને સેમ 1 વાટકી આપણે દેશી ગોળ લીધો છે। બેનું પ્રમાણ સેમ રાખવાનું, જેથી કરીને આપણી ચીકી એકદમ સરસ બનશે। અને અહીંયા દેશી ઘી લીધું છે। દેશી ઘીનો 1 થી 1.5 ટેબલ સ્પૂન આપણે ઉપયોગ કરીશું। એકદમ ઓછી સામગ્રીમાંથી આપણે એટલી સરસ પાતળી પાતળી અને ટેસ્ટી ચીકી બનાવશું, તો એના માટે આપણે તલને શેકી લઈએ। અહીંયા આપણે એક જાડું પેન લઈ તલને રોસ્ટ કરી લેવાના છે। ફૂટવાનો અવાજ ના આવે ત્યાં સુધી આપણે સતત ચલાવતું રહેવાનું। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું, જેથી કરીને તલ બળી પણ ન જાય અને સરસ શેકાઈ પણ જાય। અહીંયા મારે વચ્ચે વચ્ચે એમાં કાળા તલમાં થોડાક વ્હાઈટ તલ મિક્સ થઈ ગયા છે, જેથી કરીને એકદમ લુકવાઇઝ પણ સરસ લાગશે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ, અહીંયા આપણા તલ શેકાતા હોય તે પૂર્વે જ આપણે તૈયારી કરી રાખવાની રહેશે કે અહીંયા મેં એક પ્લાસ્ટિક બેગ લીધી છે, તમે જોઈ શકો છો। તેમાં તેલ કે ઘીથી ગ્રીસ કરી લેવાની છે, સારી રીતે ગ્રીસ કરી લેવાની, જેથી કરીને ચોટે નહીં। અને હું હંમેશા ચીકી આ જ બેગમાં બનાવું છું, ને લગભગ આપણા ગુજરાતીઓના ઘરમાં આ હોય જ છે, કારણ કે ઘઉં કે કોઈ પણ આપણે શોપિંગ કરતા હોય તો આવી પ્લાસ્ટિકની બેગ આપણને આવતી હોય છે। તો કોઈ પણ લખાણ વગર એવી બેગ લેવાની, વ્હાઈટ અને કાંઈ લખાણ હોય અને એમાંથી કલર ના જતો હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું। બેગને ઊંધી કરી લેવાની, જેથી કરીને એનો કલર ચીકીમાં બેસે નહીં। અહીંયા આપણે એક વેલણને પણ ગ્રીસ કરી લીધું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કારણ કે પછી આ બધું ફટાફટ પ્રોસેસ કરવાની રહેશે, એટલે વેલણ અને પ્લાસ્ટિકની બેગને પહેલેથી જ ગ્રીસ કરવાનું। સંક્રાંત આવતી હોય અને ચીકી ઘરમાં બને નહીં તેવું તો બને જ નહીં। તો આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ કાળા તલની ચીકી બનાવશું, જે એકદમ હેલ્ધી પણ છે। ટેસ્ટી તો આપણી ચીકીઓ બને જ છે, પણ સાથે કાળા તલની ખૂબ જ હેલ્ધી એવી ચીકી તૈયાર થશે। અહીંયા આપણા તલ એકદમ સરસ શેકાઈ ગયા છે, તેને આપણે આ પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું। તે જ પેનમાં આપણે 1.5 ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી લઈ લેવાનું છે, તેમાં જ આપણે ગોળ લઈ લેશું। કાળા તલને આમ બાળકોને દઈએ તો ભાવતા નથી હોતા, તો આ રીતે આપણે બાળકોને ખવડાવી દઈએ તો ખૂબ જ સારું। એટલે અલગ અલગ રીતે કાળા તલના લડ્ડુ પણ ખૂબ જ સરસ રીતે બને છે, તેની રેસીપી પણ આપણે આપણી ચેનલ એટલે કે ગામઠી કિચનમાં મૂકીશું। ગોળને એકદમ સરસ રીતે પ્રેસ કરી અને મેલ્ટ કરતું જવાનું, અને સાથે જ આપણે 1 વાટકીમાં પાણી રાખવાનું છે। ગોળ થાવા માંડે એટલે પાણીમાં આપણે લઈ અને ચેક કરવાનું છે કે ગોળ આપણા દાંતમાં ચોટતો તો નથી ને, એકદમ કડક થઈ ગયો છે ને, તો જ આપણી ચીકી એકદમ સરસ કડક થશે। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, જેથી કરીને આપણે ગોળનો પાયો આવી ગયો છે કે નહીં તે જોવામાં સરળ રહે, અને ગોળ આપણો દાજી પણ ના જાય, અને પાયાની એકદમ પરફેક્ટ આપણને ખબર પડે। ગોળનો કલર ચેન્જ થાય ને આ જ રીતના મેલ્ટ થઈ જાય, બબલ્સ આવવા માંડે એટલે આપણે ભલે 2 થી 3 વખત જોવું પડે, પણ ચેક કરતું રહેવાનું કે આપણો પાયો આવી ગયો છે કે નહીં। એ જ રીતે આપણે થોડા થોડા ડ્રોપ્સ લઈ અને ચેક કરતું રહેવાનું। અહીંયા આપણે જોયું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ જ રીતના હજી પણ આમ હાથમાં ચોટે છે, દાંતમાં ચોટે છે, એટલે આપણો પાયો આવ્યો નથી। ફરી પાછું આપણે ચેક કરીશું। અહીંયા આપણો પાયો એકદમ પરફેક્ટ આવી ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અહીંયા ફ્લેમને પણ બંધ કરી દેશું, અને અહીંયા ચેક કરીએ તો એકદમ દાંતમાં પણ નથી ચોટતું। અને તે જ દરમિયાન આપણે ચપટી ખાવાનો સોડા લેવાનો છે, જેથી કરીને એકદમ સોફ્ટ એવી આપણી ચીકી તૈયાર થશે। સોડા લેશું એટલે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ગોળ ફરી પાછો થોડો યલો જેવો થઈ જશે।
તેમાં જ આપણે તલ એડ કરી અને ફટાફટ બધું મિક્સ કરી અને જલ્દીથી બધું લઈ લેવાનું રહેશે, જેથી કરીને એકદમ ઘટ ના થઈ જાય અને આપણી ચીકી નહીતર જાડી બનશે. આ એકદમ સોફ્ટ એવી આપણી ચીકી તૈયાર થશે અને પાતળી પાતળી તૈયાર થશે. જો આપણે જલ્દી બધી પ્રોસેસ કરશું તો એકદમ પાતળી એવી વણી શકશું. અહીંયા ગોળ અને તલ બધું જ મિક્સ થઈ ગયું છે. આપણે લઈ લેશું પ્લાસ્ટિક બેગ ઉપર. અહીંયા આપણે બધું જ લઈ લેવાનું અને પ્લાસ્ટિકની બેગ ઉપર વણવાનું શું કારણ કે એકદમ ઠંડુ ના થાય અને ફરી પાછું ચોટતું પણ નથી, એટલે એને હિસાબે એકદમ પાતળી પાતળી એવી વણાશે. થોડુંક ઓલું થઈ જાય એટલે આપણે વેલણની મદદથી એકદમ પાતળી પાતળી, આમાં જેવી પાતળી જોતી હોય તેવી તમે કરી શકો છો. પેલા જો વાટકાની મદદથી આ જ રીતના ઘી લગાડી અને આમ પ્રેસ કરી લેવું હોય તો પણ થઈ જાય. અહીં જોઈ શકો છો એકદમ સહેલાઈથી આપણી ચીકી પ્રેસ થઈ જાય છે. પછી તેમાં વેલણની મદદથી એકદમ પાતળું પાતળું એવું વણી લેવાનું છે. અહીંયા ચોટે તો ફરી પાછું આપણે થોડુંક વાટકાની મદદથી સેટ કરી લેવાનું અને થોડીક રાહ જોવાની. એકવાર વેલણમાં ચોટે એટલે થોડીક વાર રાહ જોઈ લેવાની, એટલે વેલણમાં ચોટશે પણ નહીં અને આ રીતે એકદમ પાતળી પાતળી વણાશે. અહીં તમે જોઈ શકો છો, અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એકદમ પાતળી પાતળી એવી આપણે વણી લીધી છે. તેમાં ગરમ ગરમ હોય ત્યાં જ આપણે આ રીતે કટ કરી લેશું. આ જ રીતે બધું જ આપણે કટ કરી લેશું. જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે અહીંયા એકદમ સરસ ચોરસ પીસ આપણે કરી લીધા છે. પણ આ પ્રોસેસ ફટાફટ કરશું તો જ આ પીસ બનશે, નહીતર પછી તમારે શું કરવાનું કે આખું એમને થવા દેવાનું થોડીક વાર 10-15 મિનિટ. એકદમ ઠંડુ થઈ જશે એટલે એમને પીસ આમ રફલી કરી લેવાના. અહીંયા આપણે કેમ સાઈડ નીકળી એટલે આ રફલી પીસ થઈ ગયા છે તે રીતના કરી લેવાના. તો એ ટેસ્ટ તો સેમ રહેવાનો છે પણ આ એકદમ લુકવાઇઝ સરસ લાગે, જેથી કરીને બાળકોને ખાવાની ઈચ્છા થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે ક્યારેય કાળા તલની ચીકી બનાવી છે કે નહીં તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. આને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને જ્યાં સુધી ખલાસ ના થાય ત્યાં સુધી એવી ને એવી રહેશે. ખૂબ સરસ કડકડી છે અને સાથે સોફ્ટ પણ અંદરથી એટલી જ છે. તો ફ્રેન્ડ્સ, ચોક્કસ ઉત્તરાયણ સ્પેશિયલ આ ચીકી બનાવજો અને કમેન્ટ તો ચોક્કસ કરજો. એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાની. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.